સ્ટ્રેટેજિક કમિટી કોણ બનાવે ખબર તમને પાસે? જે ભૂતકાળમાં ભાજપને હરાવવા માટે દિવસ રાત મહેનત કરી, કેટલાક વિરોધ પક્ષના નેતા રહ્યા, કેટલાક પાર્ટીના પ્રમુખો રહ્યા, અને કોઈ હાથની વાર હાર્યા રાજ્યની વિધાનસભાઓ, તાલુકા જિલ્લા પંચાયત અનેક વાર હાર્યા. હવે એ સ્ટ્રેટેજિક કમિટીના ચેરમેન બન્યા છે, એ કેમ્પેનિંગ કમિટીના ચેરમેન બન્યા છે. જેના સિરે એના દેશના નેતા જે છે એના ઉપર હારવાનો જેટલો રેકોર્ડ છે એટલો રેકોર્ડ આ સ્ટ્રેટેજિક કમિટીના ચેરમેનો જોઈ લેજો, નેતાઓ જોઈ લેજો, ઉપનેતાઓ જોઈ લેજો. લગભગ એ બધા તીવ્રથી હારતા આવ્યા. એ પેલા ભારતના રાવા નીકળ્યા. તમે કમિટીઓ બનાવવાનાથી ઘર ના થાય, તમારા દિલમાં લોકો માટેનો ભાવ હોવો જોઈએ. એ ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર છે. તમે કમિટીઓ બનાવી રાખો, તમે સ્ટ્રેટેજી કરી રાખો. જનતાના મત એ ભારતીય જનતા પાર્ટીને મળવાના છે, કારણ કે તમારી પાસે હતું ત્યારે તમે કાંઈ કરી નથી શક્યા.